નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના 6 મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો મોદી સરકારે ખેડૂતોની આશાઓ ઉપર ફેરવ્યું પાણી। તો મિત્રો છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી રકમને ₹6000થી વધારીને ₹12000 કરી શકે છે। આ સ્થિતિમાં મિત્રો સામાન્ય માણસને ₹12000 મળશે તેવી આશા હતી, પરંતુ મોદી સરકારે આ આશા ઉપર પાણી ફેરવી દીધું છે। કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ લોકસભામાં કહ્યું હતું કે આવી કોઈ દરખાસ્ત હાલમાં સરકાર પાસે વિચારણા હેઠળ નથી મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો પંજાબમાં ઘર ઘર રાશન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। મિત્રો પંજાબમાં ઘર ઘર રાશન યોજનાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબના અમલોહમાં ઘર ઘર રાશન યોજનાને લીલી ઝંડી આપી હતી। પંજાબમાં આ યોજના આજથી મિત્રો શરૂ કરવામાં આવી છે। હાલ આ કાર્યક્રમના વિડીયો મિત્રો વાયરલ થઈ રહ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા યોજના શરૂ થઈ ગઈ છે। વહેલાસર મિત્રો અરજી કરી લેજો। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ થઈ ગઈ છે। આ સ્કીમમાં 18 ટ્રેડનો સમાવેશ કરવામાં આવ્યો છે। સંબંધિત પોર્ટલ લોગિન બાદ પરંપરાગત કારીગરો અને શિલ્પકાર અરજી કરી શકે છે। પસંદ કરાયેલા લાભાર્થીઓને 5 દિવસમાં તાલીમ આપવામાં આવશે। આ સમયગાળા દરમિયાન લાભાર્થીઓને ટૂલ કિટ માટે ₹15000નું વાઉચર મળશે। આ પછી પ્રશિક્ષિત લાભાર્થીઓને વ્યવસાય કરવા માટે 5% વ્યાજે ગેરંટી વિના લોન મળશે। જે મિત્રો તમે પીએમ વિશ્વકર્મા ગવર્મેન્ટ ઇનની વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ ભરતીને લઈ નવા નિયમો જાહેર થઈ ગયા છે। પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ મહત્વના મિત્રો સમાચાર સામે આવ્યા છે। સરકારે ભરતીના નિયમોમાં ફેરફાર કર્યા છે, જેમાં દોડના ગુણ હવેથી ગણવામાં આવશે નહીં। શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવાર જ પરીક્ષાનો ટેસ્ટ આપી શકશે। નવા નિયમ મુજબ હેઠળ 200 માર્ક્સનો MCQ ટેસ્ટ આપવાનો રહેશે, જેમાં A અને B વિભાગો હશે મિત્રો। આ બંને વિભાગમાં પાસ થવા માટે 40 ગુણ ફરજિયાત લાવવાના રહેશે। લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે। તેના કોઈ ગુણભાર આપવામાં આવશે નહીં। 100 ગુણની MCQ ટેસ્ટને બદલે હવે 200 ગુણનું ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ પેપર લેવાશે। પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત કરવામાં આવ્યા છે। રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં કરાયેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે એક ખુશખબર આવી ગઈ છે। તેમના માટે મિત્રો પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે। કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડમાં વિવિધ ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે સારથી પોર્ટલ શરૂ કર્યું છે। કિસાન રક્ષક પોર્ટલ હેઠળ 14447 હેલ્પલાઇન નંબર ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે। હેલ્પલાઇન નંબરથી ખેડૂતો પાક વીમા, કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાની સંપૂર્ણ જાણકારી મેળવી શકશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક ધારાસભ્યએ આપ્યું રાજીનામું। લોકસભા ચૂંટણી પહેલાં પક્ષ પલટાની મોસમ જાણે પૂરજોશમાં ખીલી છે। લોકસભા ચૂંટણી પહેલાં વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે। વડોદરાની વાઘોડિયા બેઠક પરથી ચૂંટાયેલા અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને સુપરત કર્યું છે રાજીનામું। આગામી સમયમાં તેઓ ભાજપમાં જોડાઈ શકે છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।